વિદ્યાર્થી મિત્રો, જનરલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના લેક્ચર 11 માં આપણે કેટલાક ઓક્સો એસિડના અગત્યના સ્ટ્રક્ચર ડ્રો કરવાનું શીખ્યા તેમજ એની કેટલીક ટ્રીક વિશે જાણ્યું. આજે આ લેક્ચરમાં આપણે સવર્ગ સહસંયોજક બંધ ભણીશું, જે સહસંયોજક બંધનો એક વિશિષ્ટ પ્રકાર છે. તો ધ્યાન આપજો. બરાબર. કોઓર્ડિનેટ અથવા ડેટિવ અથવા સેમીપોલર અથવા કોઆયોનિક અથવા ડોનર એક્સેપ્ટર બોન્ડ. બરાબર. એટલે કે એને આપણે સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ. તો મિત્રો, સવર્ગ સહસંયોજક બંધને આપણે કોઓર્ડિનેટ બોન્ડ, ડેટિવ બોન્ડ, સેમીપોલર બોન્ડ, કોઆયોનિક બોન્ડ, ડોનર એક્સેપ્ટર બોન્ડ પણ કહીએ છીએ. ગુજરાતીમાં આપણે એને સવર્ગ સહસંયોજક બંધ કહીશું. તો પહેલા એના વિશે થોડું લખીએ. બરાબર, ધ્યાનથી સાંભળજો કે વિશિષ્ટ પ્રકારનો સહસંયોજક બંધ છે. એટલે મિત્રો, સવર્ગ સહસંયોજક બંધ એ સહસંયોજક બંધ જ છે, પણ થોડો સ્પેસિફિક છે, વિશિષ્ટ પ્રકારનો છે. એમાં કેવું હોય છે, હું લખું છું અહીં. આ બંધમાં ભાગ લેતા બે પરમાણુઓ પૈકી બંધ બનવામાં કોઈ એક પરમાણુના બે ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારી કરે છે. એનો મતલબ એ થયો કે સવર્ગ સહસંયોજક બંધમાં તો મેં તમને સમજાયું છે કે ધારો કે બે એટમ હોય તો પ્રત્યેક એટમનો એક ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગીદારી પામતો હોય છે. પરંતુ અહીંયા મેં એવું લખ્યું કે બે એટમ પૈકી એક જ એટમ બંધ બનવાના બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે કે એક એટમ પાસે ઇલેક્ટ્રોન નથી, એ વેકેન્ટ ઓર્બિટલ ધરાવતો હશે, જ્યારે બીજો જે એટમ છે એની પાસે બે ઇલેક્ટ્રોન હશે. પરિણામે બંને વચ્ચે જ્યારે બોન્ડનું નિર્માણ થાય છે ત્યારે એક પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને બીજો પરમાણુ એને બંને ઇલેક્ટ્રોન આપતો હોય છે, અને આ બોન્ડમાં ભાગીદારી તો થાય છે. એટલે આ બોન્ડને સહસંયોજક બોન્ડ કહેવાય. હવે મિત્રો, એનું એક્ઝામ્પલ જોઈએ. એ પહેલા તમે જુઓ કે આપણે બે એટમ છે, ધારો કે A અને B. આ બંને વચ્ચે બોન્ડ બનવો હોય તો એનું એક ઇલેક્ટ્રોન હોવું જોઈએ અને એક ઇલેક્ટ્રોન B નું. માની લો કે આ બંને ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારીથી બોન્ડ બનાવે છે, તો અહીંયા જે ઇલેક્ટ્રોનનું યુગ્મ છે એને અગાઉ કીધું એ પ્રમાણે બોન્ડ પેર કહેવાય, અને આ બનશે સહસંયોજક બંધ. ઓકે. એટલે સહસંયોજક બંધમાં શું થયું, તો બંને એટમ પોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જ્યારે હું તમને અહીંયા જે સવર્ગ સહસંયોજક બંધ સમજાવું છું એમાં કેવું થાય છે જુઓ જરા. એમાં એવું હોય કે ધારો કે બંધમાં ભાગ લેતો એટમ A એની પાસે બે ઇલેક્ટ્રોન હોય અને બીજો એક એટમ B કે જેની પાસે વેકેન્ટ ઓર્બિટલ હોય. એ વખતે
પરમાણુ એ પોતાના બંને ઇલેક્ટ્રોન આ વેકેન્ટ ઓર્બિટલ તરફ જવા દે, બરાબર. પરિણામે A અને B વચ્ચે બે જ ઇલેક્ટ્રોન રહેશે. ઓકે, પરંતુ ખરેખર આ બે ઇલેક્ટ્રોન કોના છે? અહીંયા તો આ બે ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન A નો અને બીજો ઇલેક્ટ્રોન B નો છે, પરંતુ અહીંયા બંને ઇલેક્ટ્રોન કોના છે? A ના. તો મેં તમને કીધેલું છે કે જે બોન્ડિંગમાં પાર્ટિસિપેટ થતા ઇલેક્ટ્રોન કોઈ એક એટમના હોય તો એવો બોન્ડ કહેવાશે સવર્ગ સહસંયોજક બોન્ડ. બીજું કે આને સવર્ગ બોન્ડ પછી સહસંયોજક બોન્ડ કેમ કહેવામાં આવે છે? કારણ કે બંને ઇલેક્ટ્રોન બંને એટમના હવે સહિયારા છે. આ બે ઇલેક્ટ્રોન A ના અષ્ટક માટે કેલ્ક્યુલેશનમાં લેવાય અને B ના અષ્ટક માટે પણ કેલ્ક્યુલેશનમાં લેવાય. એટલે બંનેના સહિયારા છે એટલે આ સહસંયોજક બંધ છે. બટ વિશિષ્ટ સહસંયોજક બોન્ડ એટલે કે સવર્ગ સહસંયોજક બોન્ડ કેમ કહેવાય છે? કારણ કે બંને ઇલેક્ટ્રોન કોઈ એક એટમના છે. ઓકે, હવે અહીંયા એ એટમે ઇલેક્ટ્રોનનું ડોનેટ કર્યા છે એટલે એને ડોનર એટમ કહેવાશે. એને કહીશું ડોનર એટમ. અને બી ઇલેક્ટ્રોને જાણે સ્વીકાર્યા હોય એટલે એને આપણે એક્સેપ્ટર એટમ કહીશું. એટલે આપણે એને ડોનર એક્સેપ્ટર બોન્ડ પણ કહેવાય. એની સંજ્ઞા એક તીર વડે દર્શાવીએ છીએ આપણે, એક તીર વડે. એમાં તીરનું જે ટેલ છે એ ડોનર એટમ તરફ હોવું જોઈએ, ડોનર એટમ તરફ હોવું જોઈએ. અને એનું જે હેડ છે એ હોવું જોઈએ એક્સેપ્ટર એટમ તરફ, એક્સેપ્ટર એટમ તરફ. જેમ કે આ કમ્પાઉન્ડ બનાવ્યું, ધ્યાન રાખજો, એ બી કમ્પાઉન્ડ બનાવ્યું તો એ બી વચ્ચે બોન્ડ હોય તો ડોનર એટમ કોણ છે? એ. તો એના પર ટેલ અને એક્સેપ્ટર પર હેડ. તો અહીંયા આ જે બોન્ડ છે એને આપણે કહીએ છીએ સવર્ગ સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ. ઓકે, સાદો બોન્ડ હોત તો આપણે આ તીર વડે દર્શાવતા નતા, કારણ કે બંને એટમના ઇલેક્ટ્રોન એમાં સહિયારી ભાગીદારી કરે છે. પરંતુ અહીં કોઈ એક એટમ પર બે ઇલેક્ટ્રોન હતા અને બોન્ડિંગમાં એણે બે ઇલેક્ટ્રોનનું પાર્ટિસિપેશન કર્યું છે એટલે આ સવર્ગ સહસંયોજક બંધ થાય છે. અને એની જે સંજ્ઞા છે એ ડોનરથી એક્સેપ્ટર તરફ તીર વડે દર્શાવીએ છીએ. તો અહીંયા તમને સવર્ગ સહસંયોજક બંધ વિશે માહિતી મળી ગઈ. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ લઈએ આપણે કે બેટા NH3 પ્લસ BF3 જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે એની અંદર સવર્ગ સહસંયોજક બંધ બને છે. તો આપ જાણો છો NH3 નું સ્ટ્રક્ચર આગળ શીખવાડ્યું એ પ્રમાણે એના પર એક લોન પેર ઇલેક્ટ્રોન હોય છે અને અષ્ટક તો એનું કમ્પ્લીટ છે નહીં. ઓકે, અને બોરોનની અંદર એક વેકેન્ટ p ઓર્બિટલ હોય છે. બોરોનની અંદર વિદ્યાર્થી મિત્રો શું હશે? વેકેન્ટ p ઓર્બિટલ. ઓકે, હવે કોઈની પાસે વેકેન્ટ ઓર્બિટલ હોય અને કોઈની પાસે ઇલેક્ટ્રોનનું જોડકું હોય તો લોન પેર વાળો એટલે કે ઇલેક્ટ્રોન જે આપે છે એ બનશે ડોનર અને BF3 બનશે એક્સેપ્ટર. અને એમની વચ્ચે આ પ્રકારે સવર્ગ સહસંયોજક બંધ બની જશે, સવર્ગ સહસંયોજક બંધ. હવે તમે જુઓ ડોનર એટમ, ડોનર એટમ, ડોનર એટમ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. ઓકે, અને લુઈસ એસિડ બેઝ કોન્સેપ્ટમાં જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને આપણે કહીશું લુઈસ બેઝ, એને કહીશું લુઈસ બેઝ. પછી વિદ્યાર્થી મિત્રો એક્સેપ્ટર એટમ, એક્સેપ્ટર એટમ. ઓકે, તો એક્સેપ્ટર એટમ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્વીકાર કરશે. તો એ ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે છે. ઓકે, અને જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને લુઈસ એસિડ બેઝ સિદ્ધાંતમાં લુઈસ એસિડ કહે છે, લુઈસ એસિડ કહે છે. હવે તમે જુઓ કે આગળનું એક ઉદાહરણ લીધું તો આપણે NH3 અને BF3.
તો તમે જોયું કે NH3 પાસે છે લોન પેર અને BF3 પાસે છે વેકેન્ટ ઓર્બિટલ. કઈ ઓર્બિટલ આવશે? p ઓર્બિટલ. હવે જ્યારે બોન્ડ બને ત્યારે NH3 પોતાના લોન પેર BF3 ને આપે છે અને NH3 થી BF3 તરફ ઇલેક્ટ્રોનનું દાન થાય એટલે અહીંયા જે બોન્ડ બને છે એ સવર્ગ સહસંયોજક બોન્ડ છે. અહીંયા NH3 જે છે એ ઇલેક્ટ્રોનનું ડોન કરે છે એટલે આ કહેવાશે ડોનર અને BF3 ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે એ કહેવાશે એક્સેપ્ટર. તો ડોનર એટમને આપણે કહીએ છીએ લુઈસ બેઝ. આ બાજુ ધ્યાન રાખ, એને આપણે શું કહીએ છીએ? લુઈસ બેઝ. અને એક્સેપ્ટર એટમને કહીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો લુઈસ એસિડ. તો અહીંયા આ કેસમાં NH3 લુઈસ બેઝ અને BF3 થશે લુઈસ એસિડ. ઓકે. હવે મિત્રો સવર્ગ સહસંયોજક બંધમાં તમને એવો પ્રશ્ન પૂછે કે નીચે આપેલ કમ્પાઉન્ડ પૈકી કયા કમ્પાઉન્ડ સવર્ગ સહસંયોજક બંધ ધરાવે છે? ઓકે. તો આ પ્રકારના પ્રશ્નોનું એકદમ સિમ્પલ સોલ્યુશન કરવા માટે હું તમને અહીંયા ટ્રીક આપું છું, એ ખૂબ ઉપયોગી નીવડશે. એક એક્ઝામ્પલ આપું અને પછી નીચે એની ટ્રીક લખું કે આપણે આમાં શું કરી શકીએ. તો આ બાજુ ધ્યાન રાખો, ટ્રીક જોઈએ જરા. મિત્રો ધારો કે આપણે NO3 નું સ્ટ્રક્ચર નક્કી કરવું છે, બરાબર? તો લુઈસ પ્રમાણે મેં તમને સ્ટ્રક્ચર શીખવાડ્યા છે એ જ સ્ટ્રક્ચર આમાં જોઈ લો. તો નાઇટ્રોજન સેન્ટર એટમ, ડબલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, બરાબર? હવે તમે ફોર્મલ ચાર્જ શોધશો અને લોન પેર તો ખબર છે ને કે ઓક્સિજન પર 2, આ ઓક્સિજન સિંગલ બોન્ડ થી છે એટલે 3, આ ઓક્સિજન 3. આ તમે લુઈસ સ્ટ્રક્ચર વાળા વિડીયોમાં જઈને જોઈ શકો છો. અહીંયા મેં ડાયરેક્ટ તમને સ્ટ્રક્ચર શીખવાડી દીધું છે. હવે અહીંયા ફોર્મલ ચાર્જ શોધશો તો નાઇટ્રોજન પર પ્લસ, આ ઓક્સિજન પર માઇનસ અને આ ઓક્સિજન પર માઇનસ ચાર્જ આવશે. ઓકે. હવે તમારે શું કરવાનું કે જ્યાં બાજુમાં ફોર્મલ ચાર્જમાં પ્લસ અને માઇનસ આવતા હોય એ તમારે રિપ્લેસ કરવા હોય, બરાબર? અહીંયા કે ગમે તે, ધારો કે અહીંયા આપણે કરવા છે પ્લસ ને માઇનસ, તો ત્યાં તમે શું કરશો? આ બધું ધ્યાન રાખજો કે ત્યાં તમારે N ડબલ બોન્ડ O, ઠીક, પ્લસ માઇનસની જગ્યાએ પ્લસ થી માઇનસ તરફ સવર્ગ સહસંયોજક બોન્ડ કરી દેવાનો એટલે NO. ઓકે. અને અહીંયા ભલે પછી 3 લોન પેર આવે અને અહીંયા સિંગલ બોન્ડ થી O અને આના પર રહેશે માઇનસ ચાર્જ. તો અહીંયા હું ટ્રીક લખી દઉં. ટ્રીક શું હતી કે FC એટલે કે ફોર્મલ ચાર્જ શોધો. પહેલા શું શોધો? ફોર્મલ ચાર્જ. પછી એડજેસન્ટ એટમ, 2 એડજેસન્ટ એટમ. એનો મતલબ એડજેસન્ટ એટમ એટલે પાસ. ધારો કે આ નાઇટ્રોજન ને આ ઓક્સિજન. એડજેસન્ટ એટમ પર પ્લસ અને માઇનસ ચાર્જ આવતો હોય એટલે કે +1 ચાર્જ અને -1 ચાર્જ આવતો હોય તો પ્લસ થી માઇનસ તરફ તમારે આ રીતે સવર્ગ સહસંયોજક બંધ કરી દેવો. ટ્રીક એકદમ આસાન છે, બરાબર? 4 અણુ સૂત્રો આપ્યા હોય MCQમાં અને પૂછ્યું કે શેમાં સવર્ગ સહસંયોજક બંધ જોવા મળે છે. 4 ના લુઈસ ડોટ સ્ટ્રક્ચર દોરી દો, જે મેં તમને 2-4 લેક્ચરમાં શીખવાડ્યું. ત્યાર પછી દરેક પર પ્રોપર FC ચાર્જ શોધી દો, ફોર્મલ ચાર્જ, બરાબર? પછી જે એડજેસન્ટ એટમ છે, જે પાસે રહેલા 2 એટમ છે, બરાબર, એમાં એક પર પ્લસ હોય એક પર માઇનસ હોય તો પ્લસ થી માઇનસ તરફ તમે સવર્ગ સહસંયોજક બંધ કરી દો. ઓકે. તો જ્યારે સવર્ગ સહસંયોજક બંધ કરશો ત્યારે પ્લસ માઇનસ ચાર્જ દર્શાવવાના હોતા નથી, પણ તમે સવર્ગ સહસંયોજક બંધને સવર્ગ સહસંયોજક બંધની જગ્યાએ સહસંયોજક બંધમાં ફેરવો તો તમારે પ્લસ માઇનસ દર્શાવવા પડશે. ઓકે મિત્રો, NH4Cl ની વાત કરીએ તો NH4Cl માં 2 આયનો છે, NH4+ અને Cl-. એટલે એક વાત ચોક્કસપણે છે કે આમની વચ્ચે આયોનિક બોન્ડ છે
બરાબર. હવે NH4+ નું સ્ટ્રક્ચર જોઉં તો સેન્ટર એટમ અહીંયા આપણે કોનું જોઈએ NH4+ નું સ્ટ્રક્ચર જોઈએ તો સેન્ટર એટમ નાઇટ્રોજન બરાબર અને એની સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે અને એક હાઇડ્રોજન સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો છે. તો આની અંદર જે NH4+ છે એની અંદર સહસંયોજક બંધ અને આ બંધ હશે સવર્ગ સહસંયોજક બંધ. મેં તમને હાલ જ વાત કરી છે ને સવર્ગ સહસંયોજક બંધની બરાબર. તો તમને એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયા સંયોજનમાં આયોનિક બોન્ડ સહસંયોજક બોન્ડ અને સવર્ગ સહસંયોજક બોન્ડ જોવા મળે છે તો NH4Cl આપણે સવર્ગ સહસંયોજક બંધની વાત કરી. એની ટ્રીક પણ મેં તમને સમજાવી હતી. એની ટ્રીક એવી રીતે સમજાવી હતી કે ધારો કે તમે કોઈ સ્ટ્રક્ચર લો HNO3 ધારો કે લીધો છે આપણે બરાબર. તો HNO3 નું સ્ટ્રક્ચર કાલે આપણે જોયું કે નાઇટ્રોજન સેન્ટર એટમ એક બોન્ડ OH બરાબર બાકી રહેલા બે માં એક ડબલ બોન્ડ થી ઓક્સિજન અને એક સિંગલ બોન્ડ થી ઓક્સિજન હશે બરાબર અને એ ઓક્સિજન પર 3 લોન પેર હશે. હવે ફોર્મલ ચાર્જ શોધશો તો આ નાઇટ્રોજન નો પ્લસ અને આ ઓક્સિજન નો માઈનસ બરાબર. તો એડજેસન્ટ એટમ કે જે પાસે રહેલા એટમ છે એમાં એક પર પોઝિટિવ અને એક પર નેગેટિવ ફોર્મલ ચાર્જ આવે તો જો તમારે ચાર્જ ન લખવો હોય તો તે શું લખી દેશો સવર્ગ સહસંયોજક બંધ. આ ટ્રીક મેં તમને શીખવાડી. તો આને આ રીતે બી લખી શકાય HON ડબલ બોન્ડ O સવર્ગ બોન્ડ O બરાબર. તો આ રીતે જો સવર્ગ બંધ હોય તો જેના તરફ ઇલેક્ટ્રોનનું વાદળ જાય છે એટલે કે જે એટમ એક્સેપ્ટર છે એના પર નેગેટિવ ચાર્જ અને ડોનર પર પોઝિટિવ ચાર્જ યા એનાથી ઉલટું કે જેના પર પોઝિટિવ ચાર્જ છે એટલે એને ડોનર એટમ માનવું જેના પર નેગેટિવ ચાર્જ છે એને એક્સેપ્ટર એટમ માનવું. હવે સહસંયોજક સંયોજનોમાં આપણે આઇસોસ્ટેરિયસ જોઈએ. આઇસોસ્ટેરિયસ બરાબર. જો કે મૂળ કોન્સેપ્ટ ના વિડિયો લેક્ચરમાં બી આની મેં વાત કરેલી છે. આઇસોબારિક આઇસોસ્ટેરિક એમાં આઇસોસ્ટેરિસ પણ આવશે. તો આમાં શું હોય આની ડેફિનેશન સમજો કે અણુ કે બહુપરમાણવીય આયનમાં પરમાણુઓની સંખ્યા સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ સમાન. તો એવી જે સ્પીસીઝ છે એ એકબીજાની આઇસોસ્ટેરિયસ કહેવાશે. તમને એવો પ્રશ્ન પૂછે કે નીચેના પૈકી કઈ જોડી આઇસોસ્ટેરિયસ છે તો દરેક જોડીના પહેલા તમે પરમાણુ ગણો અણુ હોય કે બહુપરમાણવી આયન હોય એમાં પછી એના સંયોજકતા ઇલેક્ટ્રોન ગણો અને કુલ ઇલેક્ટ્રોન ગણો. આ ત્રણની સંખ્યા એ જોડીના ટોટલ સ્પીસીઝમાં સેમ હોય તો તમે કહી શકશો કે એ આઇસોસ્ટેરિયસ છે. ફોર એક્ઝામ્પલ CO Cn માઇનસ અને N2 ની વાત કરીએ તો આ ત્રણમાં
परमाणुनी संख्या जो तो परमाणुनी संख्या थशे विद्यार्थी मित्रों 2। ओके, संयोजकता इलेक्ट्रॉननी संख्या जो संयोजकता इलेक्ट्रॉननी संख्या जो तो आ कार्बन में 6 અને ઓક્સિજન માં 8 એટલે 14, આ કાર્બન માં 4 અને નાઇટ્રોજન માં 5 એટલે 9, 9 ને કેટલી થશે 10। ઓકે, ફરી એક બાજુ આ બાજુ જુઓ, આ ઓક્સિજન માં 6, કાર્બન માં કેટલી 4 એટલે 10, આ કાર્બન માં 4, નાઇટ્રોજન ના 5 પણ એક નેગેટિવ ચાર્જ આવે એટલે 6, બરાબર, અને બે નાઇટ્રોજન ના કેટલા થશે 5 અને 5, તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 10। હવે બેટા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જો, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તો કાર્બન છે એ 6 અને ઓક્સિજન 8 એટલે 8 ને 6 14, પછી કાર્બન 6 અને નાઇટ્રોજન 7 એટલે 13 અને એક નેગેટિવ ચાર્જ એટલે 14, બે નાઇટ્રોજન છે એટલે 7 દુ 14, તો ત્રણેય સ્પીસીઝમાં પરમાણુની સંખ્યા 2 છે, આમાં 2, આમાં 2, આમાં 2, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 10, આમાં 10, આમાં 10, આમાં 10, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 14, આમાં 14, આમાં 14, આમાં 14, તો આ જે જોડી છે એ થઈ જશે આઇસોસ્ટીરિયસ। તો એકદમ ઈઝી છે, આઇસોસ્ટીરિયસ ની જોડી પૂછે તો જે જોડ છે એમાં એટમની સંખ્યા સરખી હોવી જોઈએ, એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ અને એના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ। એક બીજું એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કરીએ, આઇસોસ્ટીરિયસમાં CH4 અને NH4+। ઓકે, તો પહેલા એમાં જોઈએ પરમાણુની સંખ્યા, બધું ધ્યાન રાખજો, પરમાણુની સંખ્યા તો દેખો CH4 માં પરમાણુની સંખ્યા કેટલી 5, 4 હાઇડ્રોજન પરમાણુ ને 1 કાર્બન, NH4+ માં 4 હાઇડ્રોજન ને 1 નાઇટ્રોજન એટલે 5। ઓકે, પછી સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જો, બરાબર, તો કાર્બન ના 4 અને હાઇડ્રોજન ના 4 એટલે કેટલા થશે 8, નાઇટ્રોજન ના 5, હાઇડ્રોજન ના 4 એટલે 9 અને 1 પ્લસ ચાર્જ છે એટલે દૂર થઈ ગયું, કેટલા થઈ ગયા 8। ઓકે, અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તમે ગણશો, બરાબર, તો કાર્બન ના 6, હાઇડ્રોજન ના 4 એટલે 10, નાઇટ્રોજન ના 7, હાઇડ્રોજન ના 4 એટલે 11, 1 પ્લસ છે એટલે 10। તો આમાં આ સ્પીસીઝમાં પરમાણુની સંખ્યા, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, તો આ જોડી પણ કહેવાશે આઇસોસ્ટીરિયસ। તો આઇસોસ્ટીરિયસ એટલે શું, એવી સ્પીસીઝ કે જેમાં એટમની સંખ્યા સમાન હોય, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, તો આપણે એને શેમાં કરીએ છીએ આઇસોસ્ટીરિયસમાં માનીએ છીએ। ઓકે, હવે મિત્રો આપણે કેમિકલ બોન્ડિંગમાં રેઝોનન્સ એટલે કે સંસ્પંદનનો અભ્યાસ કરવો છે। જનરલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે GOC ના લેક્ચરમાં મેં રેઝોનન્સ વિશે ડિટેલમાં સમજાવેલું છે। ઓર્ગેનિકમાં રેઝોનન્સ વેરી ઇમ્પોર્ટન્ટ છે। અહીંયા કેમિકલ બોન્ડિંગમાં બોન્ડ ઓર્ડર અને બોન્ડ લેન્થ સમજવા માટે રેઝોનન્સનો અભ્યાસ કરવો આવશ્યક છે, બરાબર। તો આપણે અહીંયા એને ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીશું। જો તમારે રેઝોનન્સ વિશે ડિટેલ ભણવું હોય તો જનરલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના આપણા વિડીયો જોઈ લેવા। તો ધ્યાન આપો, અહીંયા રેઝોનન્સ, રેઝોનન્સ એટલે એને કહીશું આપણે સંસ્પંદન। તો રેઝોનન્સ સમજતા પહેલા વિદ્યાર્થી મિત્રો એની આપણે ડેફિનેશન લખવાનો પ્રયત્ન કરીએ કે કોઈ અણુના એક કરતા વધારે લુઈસ બંધારણો શક્ય હોય, પરંતુ તે પૈકી
કોઈ એક લુઈસ બંધારણ આ અણુના બધા ગુણધર્મો સમજાવવા અસમર્થ હોય ત્યારે આવા લુઈસ બંધારણોને સંસ્પંદન બંધારણો એટલે કે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, જેને શોર્ટમાં હું કહીશ RS કહે છે. હવે અહીંયા સમજો કે લુઈસ બંધારણો વિશે તમે શીખી ચૂક્યા છો. કોઈ મોલેક્યુલ્સ હોય અને એના એક કરતા વધારે લુઈસ બંધારણો જુદા જુદા દોરી શકાતા હોય, બરાબર. હવે ધારો કે કોઈ અણુ છે એના 3 જુદા જુદા લુઈસ બંધારણો આપણે દોરી શકતા હોઈએ, પણ કોઈ એક લુઈસ બંધારણ લઈએ તો એ જે તે અણુ એના પૂરા ગુણધર્મો સમજાવતું ન હોય, તો આ 3 લુઈસ બંધારણો એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર RS કહેવાશે, બરાબર. જ્યારે અણુનું વાસ્તવિક બંધારણ તો આ બધા લુઈસ બંધારણોની વચ્ચેનું કોઈક હોય છે અને આવા વાસ્તવિક બંધારણને રિયલ હાઇબ્રિડ કહેવાય છે. રિયલ હાઇબ્રિડ, જેને શોર્ટમાં હું કહીશ RH કહે છે. ઓકે, એટલે આનો મતલબ શું થયો કે કોઈ અણુ છે એના એક કરતા વધારે લુઈસ બંધારણો દોર્યા, બરાબર. હવે ધારો કે તમે 3 લુઈસ બંધારણો દોર્યા, બરાબર. એમાંથી કોઈ એકલું બંધારણ એ અણુના પૂરા ગુણધર્મો સમજાવતું નહોતું, તો આપણી પાસે જે 3 લુઈસ બંધારણો હતા એ થઈ ગયા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, બરાબર. હવે એ તો સાચા બંધારણ કહેવાય નહીં, કારણ કે બંધારણ એવું હોવું જોઈએ કે જે અણુના સંપૂર્ણ ગુણધર્મો સમાવતું હોય, 100% પ્રોપર્ટી સમાવે, એને આપણે એનું રિયલ સ્ટ્રક્ચર કહીએ, બરાબર. હવે રિયલ સ્ટ્રક્ચર 3 તો છે નહીં લુઈસ બંધારણો, પણ એ 3 વચ્ચેનું કોઈ હાઇબ્રિડ બંધારણ છે, બરાબર. 3નું સરેરાશ માનો એ બંધારણને આપણે કહીએ છીએ રિયલ હાઇબ્રિડ, જેને RH કહીશું. તો RS અને RH માં ખબર પડશે. RS એટલે લુઈસ બંધારણો અને RH એટલે એનું વાસ્તવિક બંધારણ. જો આપણે એક એક્ઝામ્પલ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ કે માની લો તમારી પાસે બેન્ઝીન છે, તો બેન્ઝીનનું અણુસૂત્ર છે C6H6. ઓકે, હવે કોઈને એમ કહેવામાં આવે કે ભાઈ બેન્ઝીનનું લુઈસ બંધારણ દોરો, તો કેટલાક વિદ્યાર્થીઓ આ રીતે દોરશે અને કેટલાક વિદ્યાર્થીઓ આ રીતે દોરશે. તો આ લુઈસ બંધારણ A અને આ લુઈસ બંધારણ B થયું. બેમાં ડિફરન્સ છે. કેવો ડિફરન્સ છે કે અહીંયા આ ડબલ બોન્ડ છે અને આ કયો બોન્ડ છે? સિંગલ બોન્ડ. ઓકે, બાકી બંને લુઈસ બંધારણો છે. હવે આમના પ્રમાણે જઈએ તો અહીંયા ડબલ બોન્ડ આવે અને આના પ્રમાણે જોઈએ તો અહીંયા સિંગલ બોન્ડ આવે, બરાબર. હવે વાસ્તવિક બંધારણ આ બંનેની વચ્ચેનું બંધારણ છે, બરાબર. અને વાસ્તવિક બંધારણ એવું છે કે સિંગલ કે ડબલ બોન્ડ નથી, બધે પાર્શિયલ ડબલ બોન્ડ છે, જેને આ રીતે દર્શાવવામાં આવે છે. તો આ સ્ટ્રક્ચર જે છે એ બેન્ઝીનના બધા ગુણધર્મો સમજાવવા સમર્થ છે, બરાબર. એટલે આને સાચું બંધારણ RH કહીશું, રિયલ હાઇબ્રિડ. અને આ જે બે બંધારણો છે, બરાબર, આમના પ્રમાણે જોઈએ તો અહીંયા ડબલ બોન્ડ છે અને અહીંયા સિંગલ બોન્ડ છે. જ્યારે અહીંયા જોશો તો પાર્શિયલ ડબલ બોન્ડ છે, પાર્શિયલ
ડબલ બોન્ડ. પાર્શિયલ ડબલ બોન્ડ એટલે ગુજરાતીમાં આંશિક દ્વિબંધ. જ્યારે અહીંયા તો તમને જોવા મળશે કેટલાક કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ અને કેટલાક કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. ઓકે, જો કોઈને હું બેન્ઝીનનું લૂઈસ બંધારણ દોરવા આપું તો બે પોસિબિલિટી છે. કોઈ આવું બંધારણ દોરશે અને કોઈ આવું બંધારણ દોરશે. ઓકે, તો આ બંધારણો તો એવું કહે છે કે કેટલાક કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ અને કેટલાક કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. જ્યારે પ્રેક્ટિકલી બેન્ઝીનમાં સિંગલ બોન્ડ કે ડબલ બોન્ડ હોતો નથી, પણ પાર્શિયલ ડબલ બોન્ડ હોય છે. એનો મતલબ કે A અને B એ બેન્ઝીનના સાચા ગુણધર્મો દર્શાવતું નથી. બરાબર, એટલે આ જે A અને B છે એ થઈ ગયા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. તો A અને B શું થઈ જશે? RS, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. ઓકે, અને આ જે બંધારણ આ બંનેની વચ્ચેનું છે એ શું થઈ જશે? રિયલ હાઇબ્રિડ. ઓકે, હવે આ બધું ધ્યાન રાખજો કે આપણે બંધ ક્રમાંક શીખવો છે. બંધ ક્રમાંક, બરાબર, જેને ઇંગ્લિશમાં બોન્ડ ઓર્ડર કહેવાય. બોન્ડ ઓર્ડર એટલે શોર્ટમાં આપણે બોન્ડ ઓર્ડર પરથી BO કહીએ તો બોન્ડ ઓર્ડર થશે 1 પ્લસ પાઈ બંધની સંખ્યા ડિવાઈડ બાય સિગ્મા બંધની સંખ્યા. ઓકે, તો ધારો કે બેન્ઝીનમાં આપણે જોઈએ, બરાબર, તો બેન્ઝીનનું કોઈ એક RS લો, બરાબર, ધારો કે આ RS લીધું છે અને એનો બોન્ડ ઓર્ડર શોધવો છે. તો બોન્ડ ઓર્ડર બરાબર આ ફોર્મ્યુલા પ્રમાણે 1 પ્લસ પાઈ બંધની સંખ્યા કેટલી? તો 1, 2 અને 3, 3 પાઈ બંધ અપોન સિગ્મા બોન્ડ કેટલા? તો બધે છે 1, 2, 3, 4, 5 અને 6. બરાબર, તો આ કેટલું થશે? 1 પ્લસ 1/2 એટલે કે બોન્ડ ઓર્ડર કેટલો આવ્યો? 1.5. બોન્ડ ઓર્ડર કેટલો આવ્યો? 1.5. હવે તમે જુઓ કે અહીંયા તો 1.5 બોન્ડ ઓર્ડર છે નહીં. કેટલો છે? ક્યાંક સિંગલ બોન્ડ અને ક્યાંક ડબલ બોન્ડ. જ્યારે વાસ્તવમાં બોન્ડ ઓર્ડર કેટલો છે? 1.5. એનો મતલબ કે આવું સ્ટ્રક્ચર જેને આપણે RS કહીએ છીએ તે અણુના સંપૂર્ણ ગુણધર્મો સમજાવતું નથી. બરાબર, જ્યારે આ બંધારણ પ્રમાણે જુઓ તો સિંગલ બોન્ડ અને બીજો બોન્ડ પાર્શિયલ બોન્ડ છે એટલે પાર્શિયલ ડબલ બોન્ડ થઈ જશે. તો આ બંધારણ છે એ રિયલ બંધારણ કહેવાય. તો હવે તમે ડેફિનેશન સમજશો, આ બધું ધ્યાન રાખો તો તમને ખબર પડશે. કોઈ અણુના એટલે માની લો કે બેન્ઝીનના એક કરતા વધુ લૂઈસ બંધારણો શક્ય હોય. ધારો કે અહીંયા કેટલા બંધારણો શક્ય છે? 2. પરંતુ તે પૈકી કોઈ એક લૂઈસ બંધારણ આ અણુના બધા ગુણધર્મો સમજાવવામાં અસમર્થ છે. દેખો આ અસમર્થ છે, બરાબર. આમાં તમને કેટલા બોન્ડ લાગે? સિંગલ બોન્ડ ને ડબલ બોન્ડ. બરાબર, વાસ્તવમાં એવું નથી. એટલે આ એના ગુણધર્મો સમજાવવામાં કેવું છે? અસમર્થ. તો પછી આવા તમે જે લૂઈસ બંધારણો દોરો છો એ લૂઈસ બંધારણોને શું કહી દીધું આપણે? રેઝોનેટિંગ સ્ટ્રક્ચર RS. તો આ બે શું થઈ ગયા? એના RS. હવે તમે જુઓ કે અણુનું જે વાસ્તવિક બંધારણ છે એ આ બંધારણોની વચ્ચેનું છે. એટલે આના જેવું નહીં, આના જેવું નહીં, પણ આ બંનેની વચ્ચેનું છે. બરાબર છે. અને આ જે વાસ્તવિક બંધારણ છે એને આપણે શું કહીએ છીએ? રિયલ હાઇબ્રિડ, જે અણુના બધા ગુણધર્મો સમજાવવા માટે સામર્થ્યવાન છે. હવે તમે જુઓ કે બોન્ડ ઓર્ડર ચલે છે 1 બોન્ડ લેન્થ. એનો મતલબ એ થયો કે જેમ જેમ બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક વધશે એમ એમ બંધ લંબાઈ શું થશે? ઘટશે. બરાબર, તો આપણી પાસે સિંગલ હોય, સિંગલ બોન્ડ હોય, ઓકે, પછી ડબલ બોન્ડ હોય, ડબલ બોન્ડ, અને માની લો કે ટ્રિપલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ. બરાબર, સિંગલ બોન્ડ ને આ રીતે દર્શાવીએ, ડબલ બોન્ડ ને આ રીતે દર્શાવીએ અને ટ્રિપલ બોન્ડ ને આ રીતે દર્શાવીએ. તો તમે સિંગલ થી ટ્રિપલ બોન્ડ તરફ જાઓ એટલે બોન્ડ ઓર્ડર વધે છે. દેખો, સિંગલ પછી ડબલ પછી ટ્રિપલ, બોન્ડ ઓર્ડર વધે છે. તો એમ એમ બોન્ડ લેન્થ શું થતી જશે? ઘટતી જશે. બરાબર, બોન્ડ ઓર્ડર વધશે એમ બોન્ડ લેન્થ શું થશે? ઘટશે. બરાબર,
તો આના બોન્ડ ઓર્ડરનો આપણે ઓર્ડર કરીએ તો કેટલો થશે? ટ્રિપલ બોન્ડ ગ્રેટર ધેન ડબલ બોન્ડ ગ્રેટર ધેન સિંગલ બોન્ડ. બટ બોન્ડ લેન્થ નો ઓર્ડર આપણે એનો ફાઇન્ડ કરીએ શું થશે? જસ્ટ રિવર્સ. સિંગલ બોન્ડ ગ્રેટર ધેન ડબલ બોન્ડ ગ્રેટર ધેન ટ્રિપલ બોન્ડ. ઓકે. હવે જો કોઈ બે એટમ વચ્ચે બોન્ડ ઓર્ડર સમાન હોય તો તેમની બોન્ડ લેન્થ પણ સમાન હોય. દેખો આ બધું ધ્યાન રાખો કે બેન્ઝીનમાં આપણને દરેક કાર્બન બોન્ડ ઓર્ડર કેટલો મળ્યો? 1.5. એનો મતલબ કે દરેક જગ્યાએ બોન્ડ ઓર્ડર કેટલો છે? સેમ. તો બેન્ઝીનના દરેક કાર્બન બંધ ક્રમાંક સમાન મળે છે. આથી બેન્ઝીનમાં દરેક કાર્બન બંધ લંબાઈ પણ સમાન હોય. કારણ કે મેં અહીંયા લખ્યું કે જો બે એટમ વચ્ચે અગર બોન્ડ ઓર્ડર સમાન હોય તો એમની બોન્ડ લેન્થ પણ કેવી હોય? સમાન. તો બેન્ઝીનમાં બોન્ડ ઓર્ડર આપણને સમાન જોવા મળ્યો કાર્બન વચ્ચે. તો કાર્બન બંધ લંબાઈ પણ તમને કેવી જોવા મળશે? સમાન જોવા મળશે. ઓકે. હવે આપણે કેટલાક વધારે રેઝોનન્સના એક્ઝામ્પલ જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે HCOO માઇનસ. તો એનું બંધારણ છે HCOO માઇનસ નું HC ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O, આના પર નેગેટિવ ચાર્જ અને આના પર ડબલ. હવે અહીંયા એક કરતો વધારે લૂઇસ ડોટ સ્ટ્રક્ચર આના પોસિબલ છે, બરાબર. પણ એના કરતો તમે જો આનું કોન્જ્યુગેશન સિસ્ટમ સમજી જાઓ, કોન્જ્યુગેશન સિસ્ટમ, તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એકદમ ઈઝી થઈ જશે. તો ખાલી અહીંયા તો કેમિકલ બોન્ડિંગમાં બે જ કોન્જ્યુગેશન સિસ્ટમ શીખીએ. એક પાય બોન્ડ સિગ્મા બોન્ડ પાય બોન્ડ, બરાબર. એટલે કે પાય સિગ્મા પાય હોય તો એ કોન્જ્યુગેશન સિસ્ટમ કહેવાય. અને એમાં પાય બંધ એ પાય બંધ તરફ ટ્રાન્સફર થાય. ઓકે. અને એક બીજી કોન્જ્યુગેશન સિસ્ટમ છે નેગેટિવ ચાર્જ સિગ્મા પાય બોન્ડ. તો આમાં નેગેટિવ ચાર્જ એ પાય બંધ તરફ ટ્રાન્સફર થાય. હવે મિત્રો તમે ઉપરનું એક્ઝામ્પલ છે એને અહીંયા લખશો તો HC ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O પર માઇનસ. હવે અહીંયા કોન્જ્યુગેશન દેખો, બરાબર. ધ્યાન આપજો અહીંયા કોન્જ્યુગેશનમાં કે આ નેગેટિવ ચાર્જ, આ એટમ પર કેવો ચાર્જ? નેગેટિવ. પછી આવ્યો સિગ્મા, પછી આવ્યો પાય. તો શું થયું? નેગેટિવ સિગ્મા પાય. તો એમાં શું જોવા મળે છે? કોન્જ્યુગેશન સિસ્ટમ. તો એમાં શું થશે કે નેગેટિવ ચાર્જ એ પાય બંધ તરફ જશે. તો નેગેટિવ ચાર્જ જ્યારે પાય બોન્ડ તરફ જશે તો અહીંયા ડબલ બોન્ડ બનાવશે અને આ ડબલ બોન્ડ વાળા ઇલેક્ટ્રોન જે છે એ નેગેટિવ ચાર્જ તરફ જશે. અને આપ જાણો છો કે રેઝોનન્સની સાઇન આ પ્રમાણે છે બંને તરફ, બરાબર. તો હવે શું થશે? HC આ ડબલ ની જગ્યાએ કેવો બોન્ડ થઈ જશે? સિંગલ બોન્ડ. બે લોન પેર હતી અને એક આ પાય બોન્ડ ની લોન પેર આવે તેના પર નેગેટિવ ચાર્જ અને અહીંયા થઈ જશે ડબલ બોન્ડ ઓક્સિજન. ત્રણની જગ્યાએ બે લોન પેર રહેશે કારણ કે ત્રીજી લોન પેર ડબલ બોન્ડ બનાવવામાં જતી રહી. તો આવા બે એની અંદર RS જોવા મળે, બરાબર. હવે આ RS તો HCOO ના
બધા ગુણધર્મો સમજાવી ના શકે, એટલે આપણે આનું શું લખવું પડશે? RH સ્ટ્રક્ચર. બરાબર. તો જ્યારે આપણે એનું RH સ્ટ્રક્ચર લખીશું તો RH સ્ટ્રક્ચર કેવું થશે કે અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા પણ ડબલ બોન્ડ, બંને જગ્યાએ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ એટલે કે પાર્શિયલ ડબલ બોન્ડ થશે. તો HCOO આ બંને જગ્યાએ શું આવશે? પાર્શિયલ ડબલ બોન્ડ. અને ચાર્જ કેટલો હતો? -1. ઓકે, એ ડિવાઈડ થઈ ગયું આ એટમ ઉપર અને આ એટમ ઉપર, એટલે -12 બરાબર. એનો મતલબ કે ચાર્જ વહેંચણી થાય છે એટલે ડિક્રીઝ થાય છે, પરિણામે રેઝોનન્સ થી શું થશે? સ્ટેબિલિટી પણ વધશે. હવે અહીંયા બંને CO માં તમને શું જોવા મળે છે? તો પાર્શિયલ ડબલ બોન્ડ જોવા મળે છે. બરાબર. એટલે કે બોન્ડ ઓર્ડર સેમ. બરાબર. માટે બંને CO બંધ લંબાઈ મિત્રો કેવી આવશે? સમાન. ઓકે. હવે જો કે અહીંયા તમે બોન્ડ ઓર્ડર શોધવા માટે એક આ ફોર્મ્યુલા બી વાપરી શકો કે બધા રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં રહેલ બે એટમ વચ્ચેના બંધની સંખ્યા ભાગ્યા કુલ RH ની સંખ્યા. તો આ ગુણોત્તર પણ તમને બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરી આપશે. બરાબર. તો જો આના પ્રમાણે જઈએ તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ, આમાં શું લખ્યું મેં કે બધા RH માં રહે બે એટમ વચ્ચેના બંધની સંખ્યા. બધા RH એટલે આમાં કેટલા RH છે? 2. એમાં કોઈ બે એટમ જોઈ લો, આ બે એટમ અને આ બે એટમ. તો એમાં બંધની સંખ્યા કેટલી? તો પહેલામાં 1, બીજામાં 2. તો બધા RH માં રહેલા બે કોઈ એટમ ફિક્સ કરો, એ બે એટમ વચ્ચેના બંધની સંખ્યા. તો એકમાં 1 અને બીજામાં +2 અપોન કુલ RH કેટલા? તો કુલ RH 2 ડિવાઇડેડ બાય 2, તો 3/2. તો બંનેનો બોન્ડ ઓર્ડર તમને કેટલો મળશે? 1.5. ઓકે. યા તો તમારે આવું ન કરો તો એક સૂત્ર પહેલા બી લખાવે છે કે બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1 + પાય બંધની સંખ્યા ડિવાઇડેડ બાય સિગ્મા બંધની સંખ્યા. તો આ સૂત્રની હેલ્પથી મિત્રો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1 + પાય બંધની સંખ્યા કેટલી આવે ધ્યાન રાખો. આમાં પાય બોન્ડ કેટલા? 1 અને સિગ્મા બોન્ડ કેટલા? 2. તો પાય બોન્ડની સંખ્યા હશે 1 અને સિગ્મા બોન્ડની સંખ્યા હશે 2. તો બોન્ડ ઓર્ડર તમને કેટલો મળી જશે? 1.5. ઓકે. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે CH3COO-. તો એનું સ્ટ્રક્ચર છે CH3C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O. આના પર નેગેટિવ. બરાબર. તો ફરીથી નેગેટિવ સિગ્મા પાય કોન્જ્યુગેશન જોવા મળે છે. તો નેગેટિવ ચાર્જ પાય બોન્ડ તરફ શું થશે? ટ્રાન્સફર. એ સમયે તમને એક રેઝોનન્સ મળશે. અહીંયા ડબલ બોન્ડ અને આ ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ એટલે CH3CO- અને અહીંયા થઈ જશે ડબલ બોન્ડ O. ઓકે. તો આનો બોન્ડ ઓર્ડર નીકાળશો તો આ રીતે 1 + પાય અપોન સિગ્મા. તો 1 + પાય 1 અને સિગ્મા 2. તો બોન્ડ ઓર્ડર કેટલો મળશે? 1.5. બંને CO બોન્ડ ઓર્ડર સેમ મળ્યો. બંને CO બોન્ડ ઓર્ડર સેમ એટલે કેવો? તો પાર્શિયલ ડબલ બોન્ડ. તો બંને
CO બંધ લંબાઈ એટલે કે બોન્ડ લેન્થ પણ સમાન થશે. બોન્ડ લેન્થ પણ કેવી થશે? સમાન થશે. ઓકે, CO3 -2 માં રેઝોનન્સ જુઓ. CO3 -2 તો એનું સ્ટ્રક્ચર આવશે C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O માઇનસ સિંગલ બોન્ડ O માઇનસ. તો અહીંયા તમને બે કોન્જ્યુગેશન જોવા મળે છે, નેગેટિવ સિગ્મા પાઈ અને એક નીચે વાળો નેગેટિવ સિગ્મા પાઈ. તો બે RS મળશે. તો આ નેગેટિવ ચાર્જ અહીંયા જશે ત્યારે આ પાઈ બોન્ડ નેગેટિવ ચાર્જમાં ટ્રાન્સફર થશે. O ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ O માઇનસ અને આના પર રહેશે માઇનસ. હવે આ નેગેટિવ ચાર્જ જ્યારે અહીંયા જશે ત્યારે આ પાઈ બોન્ડ અહીંયા જશે. તો જેના કારણે આપણને કેવું RS મળશે? બરાબર ધ્યાન રાખજો કે O માઇનસ C O માઇનસ ડબલ બોન્ડ O. તો આ ત્રણ રીતે CO3 -2 ના લૂઇસ સ્ટ્રક્ચર ડ્રો કરી શકાય. ઓકે, તો આ ત્રણે ત્રણ એના બધા ગુણધર્મો સમજાવતા નથી એટલે RS સ્ટ્રક્ચર થશે. તો આ દે 3RS, ઠીક, અને એનું RH આ બધાનું વચ્ચેનું હશે એટલે કે CO O O અને દરેક જગ્યાએ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ છે એટલે આપણે માની લઈએ પાર્શિયલ ડબલ બોન્ડ પાર્શિયલ ડબલ બોન્ડ પાર્શિયલ ડબલ બોન્ડ. ચાર્જ કેટલો હતો? -2. કેટલા એટમ વચ્ચે વેચાણ? 3. તો -2/3 -2/3 -2/3 આ એનું રિયલ હાઇબ્રિડ થશે. અહીંયા બધે પાર્શિયલ ડબલ બોન્ડ છે એટલે આપણે લખી શકીએ કે ત્રણેય CO બંધ લંબાઈ સમાન. ત્રણેય CO બંધ લંબાઈ કેવી થશે વિદ્યાર્થી મિત્રો? સમાન. ત્યાર પછી ClO4 માઇનસ ના સ્ટ્રક્ચરની વાત કરીએ. બરાબર, તો એક્ઝામ્પલ ClO4 માઇનસ એનું સ્ટ્રક્ચર જો Cl ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને O માઇનસ. તો આના ત્રણ કોન્જ્યુગેશન, નેગેટિવ સિગ્મા પાઈ 1 નેગેટિવ સિગ્મા પાઈ 2 નેગેટિવ સિગ્મા પાઈ 3. તો આના સિવાય એના બીજા 3 RS તમને જોવા મળશે, હે ને? તો જુઓ અહીંયાથી આને ડબલ બોન્ડ બનાવીશું. ધારો કે આનો બની જાય નેગેટિવ, એ સમયે શું બનશે? O ડબલ બોન્ડ Cl ડબલ બોન્ડ O, અહીંયા હવે થઈ જશે ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ O માઇનસ. એવું બને કે આ નેગેટિવ એ ડબલ બોન્ડ બનાવે ત્યારે આ નેગેટિવ ચાર્જ બને તો એક નવું RS મળશે. કયું? O ડબલ બોન્ડ Cl ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને O માઇનસ. અને એવું બને કે આ નેગેટિવ ચાર્જ જ્યારે અહીંયા ડબલ બોન્ડ બનાવે ત્યારે આ નેગેટિવ ચાર્જમાં ફેરવાય તો એક ઓર RS મળશે. કયું? O માઇનસ સિંગલ બોન્ડ Cl ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. તો 1 2 3 અને 4 તો 4 RS મળશે. એટલે કે ClO4 ના જુદી જુદી રીતે 4 લૂઇસ સ્ટ્રક્ચર ડ્રો કરી શકાય. પરંતુ આ ચારે 4 લૂઇસ સ્ટ્રક્ચર પૈકી કોઈ સ્વતંત્ર ઇન્ડિવિડ્યુઅલ સ્ટ્રક્ચર લૂઇસ સ્ટ્રક્ચર ClO4 માઇનસ ના બધા પ્રોપર્ટી સમજાવતું નથી એટલે એનું શું હશે? રિયલ હાઇબ્રિડ. તો હવે આપણે એનું રિયલ હાઇબ્રિડ ડ્રો કરીએ. તો રિયલ હાઇબ્રિડ ડ્રો કરીશું તો થશે Cl સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O અને દરેક જગ્યાએ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ એમ છે તો પાર્શિયલ ડબલ બોન્ડ કરી દઈએ. ઓકે, અને ચાર્જ કેટલો હતો? -1. 4 ઓક્સિજન એટમ પર ડિસ્ટ્રીબ્યુટ થયો -14 -14 -14 અને -14. ઓકે, આનો બોન્ડ ઓર્ડર શોધવો હોય તો 1 + π/σ ની મદદથી શોધી શકાય. દેખો તો જુઓ 1 + π બોન્ડ કેટલામાં? 1 2 3 અપોન સિગ્મા બોન્ડ કેટલા? 1 2 3 અને 4. તો કેટલો થશે? 1.75.
બોન્ડ ઓર્ડર કેટલો થશે 1.75. એને બીજી રીતે બી શોધી શકતા હતા કે બોન્ડ ઓર્ડર બરાબર કોઈ એક બોન્ડ ફિક્સ કરો. ધારો કે આ બોન્ડ ફિક્સ કર્યો, આ બોન્ડમાં કેટલા ટોટલ બંધનો સરવાળો જોવા મળે છે? તો 2 ને 1 3 ને 2 5 અને 1 6. તો 6 ભાગ્યા કુલ આરએસ કેટલા? 4. તો 6 ભાગ્યા 4 કરીએ એટલે કેટલા થશે? 3/2. એટલે બોન્ડ ઓર્ડર કેટલો મળશે? 1.5. બરાબર. પાય બોન્ડ કેટલા જોવા મળે? 1 2 3 અપોન સિગ્મા બોન્ડ કેટલા? 1 2 3 ને 4. બરાબર. 3/4 એટલે 0.75. 1 પ્લસ 0.75 એટલે 1.75. અહીંયા કોઈ એક સ્ટ્રક્ચર જોશું તો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ. ઓકે. એટલે 2 4 5 ને 2 7. અહીંયા કેટલા જોવા મળશે તમને? 7 બોન્ડ ભાગ્યા ટોટલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા? 4. તો એ પણ કેટલું જોવા મળશે તમને? 1.75. એટલે કે બોન્ડ ઓર્ડર કેવો જોવા મળ્યો? સેમ. બોન્ડ ઓર્ડર સેમ હોય તો દરેક CLO બંધ લંબાઈ સમાન. દરેક CLO બંધ લંબાઈ પણ કેવી જોવા મળશે? સમાન. ઓકે. આપણે SO4 -2 માં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોઈએ. બરાબર. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એટલે એકદમ સિમ્પલ છે કે લુઈસના કેટલા બંધારણો શક્ય છે. બરાબર. હવે જુદા જુદા બંધારણો બનાવવા જઈએ તો વધારે ટાઈમ લાગે, એટલે આપણે કોન્જ્યુગેશન સિસ્ટમ મુજબ બનાવી દઈશું કે નેગેટિવ સિગ્મા પાય બોન્ડ. ઓકે. તો પહેલા SO4 -2 નું સ્ટ્રક્ચર આવશે S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O માઇનસ સિંગલ બોન્ડ O માઇનસ. તો આ નેગેટિવ ચાર્જને બે કોન્જ્યુગેશન મળે છે, નેગેટિવ સિગ્મા પાય, નેગેટિવ સિગ્મા પાય. તો બે આરએસ તો એ મળી જશે. જો આ બાજુ ધ્યાન રાખો, O ડબલ બોન્ડ S બોન્ડ O માઇનસ ડબલ બોન્ડ O માઇનસ. ઓકે. હવે આનું બીજું કે અહીંયા ડબલ બોન્ડ બનાવે ત્યારે આ સિંગલ બોન્ડમાં કન્વર્ટ થાય તો કેવું આરએસ મળશે? O ડબલ બોન્ડ S સિંગલ બોન્ડ O માઇનસ ડબલ બોન્ડ O અને O માઇનસ. ઓકે. એ રીતે આ નેગેટિવ ચાર્જ અહીંયા ડબલ બોન્ડ બનાવે તો અહીંયા સિંગલ બનશે, તો આને બે કોન્જ્યુગેશન મળશે. તો અહીંયા આપણે જોઈશું કે આનો ડબલ બોન્ડ બનાવીએ O માઇનસ બોન્ડ S O માઇનસ ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને એક RS. આ બધું ધ્યાન રાખજો મિત્રો કે આ ડબલ બોન્ડ બનાવીએ ત્યારે આ માઇનસ બનશે, તો O માઇનસ S ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O માઇનસ બોન્ડ ડબલ O. એકવાર એવું બને કે આ બે નેગેટિવ ચાર્જ ડબલ બોન્ડ બનાવે તો ઉપરના બે ઓક્સિજન નેગેટિવ બને, તો એનું RS જોવા મળશે તમને O ડબલ બોન્ડ S બોન્ડ O માઇનસ બોન્ડ O માઇનસ ડબલ બોન્ડ O. તો 1 2 3 4 5 અને 6 RS જોવા મળે. એટલે કે તમે SO4 -2 ના આ રીતે જુદા જુદા 6 લુઈસ સ્ટ્રક્ચર ડ્રો કરી શકો. પણ આ એકે લુઈસ સ્ટ્રક્ચર SO4 -2 આયનના બધા ગુણધર્મો સમજાવવા સમર્થ હોતું નથી, પરંતુ આ બધાની વચ્ચેનું કોઈ બંધારણ એ એનું વાસ્તવિક બંધારણ છે અને એ જ તમને SO4 -2 ના બધા પ્રોપર્ટી સમજાવશે. તો પહેલા આપણે એનું RH એટલે કે રિયલ હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરીએ. તો દેખો બેટે, S સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O અને દરેક જગ્યાએ શું આવશે? પાર્શિયલ ડબલ બોન્ડ, પાર્શિયલ ડબલ બોન્ડ, પાર્શિયલ ડબલ બોન્ડ, પાર્શિયલ ડબલ બોન્ડ. હવે ટોટલ ચાર્જ કેટલો હતો? -2. કેટલા ઓક્સિજન પર ડિસ્ટ્રીબ્યુટ થયો? 4. તો દરેક જગ્યાએ -2/4 એટલે -½ થઈ જશે. તો -½ બરાબર. હવે તમારે બોન્ડ ઓર્ડર શોધવો હોય તો આપણે શોધી શકીએ કે બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ બધા RS માં કોઈ બે એટમ વચ્ચે રહેલા બોન્ડની સંખ્યા
નો સરવાળો, એટલે આ બધા RS માં આ બોન્ડ ફિક્સ કર્યો તો એમાં રહેલા બંધની સંખ્યાનો સરવાળો કરીએ તો 2 4 5 6 8 અને 1 9 અપોન કુલ RS કેટલા થયા 1 2 3 4 5 અને 6 બરાબર. તો 3/2 બરાબર. 3/2 એટલે બોન્ડ ઓર્ડર કેટલો આવી ગયો 1.5 અથવા તમે બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ પાઈ અપોન સિગ્મા ની મદદ લો. બરાબર. આ બધું ધ્યાન રાખો. 1 પ્લસ પાઈ અપોન સિગ્મા ની મદદ લો. બરાબર. તો 1 પ્લસ પાઈ બોન્ડ કેટલા 2 અને સિગ્મા બોન્ડ કેટલા 4 તો પણ બોન્ડ ઓર્ડર કેટલો મળશે 1.5. એનો મતલબ એવો થયો કે દરેક એસો બોન્ડ ઓર્ડર સેમ છે તો ચારે એસો બંધ લંબાઈ સમાન. ચારે એસો બંધ લંબાઈ કેવી જોવા મળશે સમાન. એવું જ ઉદાહરણ લઈએ આપણે PO4 -3 PO4 -3 ઓકે. તો એનું સ્ટ્રક્ચર જુઓ P ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O માઇનસ સિંગલ બોન્ડ O માઇનસ સિંગલ બોન્ડ O માઇનસ ઓકે. નેગેટિવ સિગ્મા પાઈ એક આ કોન્જ્યુગેશન નેગેટિવ સિગ્મા પાઈ ટોટલ 3 કોન્જ્યુગેશન છે. તો આ સ્ટ્રક્ચર સિવાય તમને બાકી 3 સ્ટ્રક્ચર જોવા મળશે. તો આપણે એના RS સ્ટ્રક્ચર જોઈએ તો આ અહીંયા જશે ત્યારે આ અહીંયા જશે તો શું થશે O ડબલ બોન્ડ P O માઇનસ O માઇનસ O માઇનસ. ત્યારબાદ નીચે વાળો જશે ડબલ બોન્ડમાં તો O માઇનસ P ડબલ બોન્ડ O માઇનસ O માઇનસ. અને હવે જશે ઉપર વાળો ડબલ બોન્ડ બનાવવા તો O માઇનસ P ડબલ બોન્ડ O માઇનસ O માઇનસ 1 2 3 4. તો અહીંયા તમને 4 RS એટલે કે આના આવી જુદી જુદી રીતે 4 લુઈસ સ્ટ્રક્ચર ડ્રો કરી શકો. પરંતુ બધા લુઈસ સ્ટ્રક્ચર PO4 -3 ના ગુણધર્મો સમજાવી શકતા નથી. એટલે આવા લુઈસ બંધારણોને RS કહીએ છીએ અને એનું વાસ્તવિક બંધારણ એટલે કે PO4 -3 ના બધા જ ગુણધર્મો દર્શાવતું સ્ટ્રક્ચર આ 4 સ્ટ્રક્ચરની વચ્ચેનું કોઈ હોવું જોઈએ અને જેને આપણે કહીએ છીએ રિયલ હાઇબ્રિડ. તો રિયલ હાઇબ્રિડ કેવી રીતે દોરાશે રિયલ હાઇબ્રિડ માં ફોસ્ફરસ બોન્ડ O બોન્ડ O બોન્ડ O બોન્ડ O અને દરેક જગ્યાએ પાર્શિયલ ડબલ બોન્ડ આંશિક ડબલ બોન્ડ અને ચાર્જ હતો -3 અને દરેકે દરેક ઓક્સિજન પર એટલે 4 ઓક્સિજન પર ડિસ્ટ્રીબ્યુટ થયો તો -3/4 -3/4 -3/4 અને -3/4. આ બોન્ડ ઓર્ડર શોધવો હોય તો બોન્ડ ઓર્ડર બરાબર આ બધા જે RS છે ને એમાં કોઈ બે એટમ ફિક્સ કરી લઈએ. PO ઉપરના PO 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 એમાં જે બોન્ડ છે ને એનો સરવાળો કરી દઈએ તો 1 ને 1 2 ને 1 3 ને 2 5 ડિવાઇડેડ બાય ઉપર શું કરવાનું બધા સ્ટ્રક્ચરમાં રહેલા બે એટમ વચ્ચેના બંધની સંખ્યાનો સરવાળો ડિવાઇડેડ બાય કેટલા RS છે એના વડે ડિવાઇડ કરી દો તો 1 2 3 અને 4 તો 5/4 એટલો તમને એનો શું મળી જશે બોન્ડ ઓર્ડર. या फिर बॉन्ड ऑर्डर इज इक्वल टू 1 प्लस पाई બંધની સંખ્યા अपॉन सिग्मा बॉन्ड तो 1 प्लस पाई बॉन्ड કેટલા 1 ભાગ્યા સિગ્મા બોન્ડ કેટલા 1 2 3 અને 4 બરાબર. તો આ પ્રમાણે પણ કેટલું થશે 5/4. તો બોન્ડ બધા ફોસ્ફરસ ઓક્સિજન બોન્ડ લેન્થ સમાન છે માટે અહીંયા ચારેય PO બંધ લંબાઈ સમાન જોવા મળશે. ઓકે. NO3 માં રેઝોનન્સ જોઈએ તેનું સ્ટ્રક્ચર N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O માઈનસ સિંગલ બોન્ડ O માઈનસ અને પ્લસ. તો એક કોન્જ્યુગેશન તો આ નેગેટિવ સિગ્મા પાઈ અને એક નીચે વાળું નેગેટિવ સિગ્મા પાઈ તો બે RS મળશે. તો પહેલું RS દોરીએ કે જ્યારે આ ડબલ બોન્ડ બનાવે અને આ સિંગલ બોન્ડ બનાવે O ડબલ બોન્ડ N પ્લસ
O માઇનસ O માઇનસ અને બીજું RS જોવું હોય તો નીચેથી બનાવીએ ડબલ બોન્ડ એ સમયે O માઇનસ સિંગલ બોન્ડ N પ્લસ O માઇનસ ડબલ બોન્ડ O ઓકે તો તમને જોવા મળશે 3RS હવે તમે એનો બોન્ડ ઓર્ડર લો તો કોઈ બોન્ડ ફિક્સ કરો ધારો કે આ બોન્ડ ફિક્સ કર્યો ને એના જેટલા બંધ છે એનો સરવાળો કરો તો 1 ને 2 3 ને 1 4 ભાગ્યા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા 3 તો એનો જવાબ આવશે 1.33 ઓકે અથવા એક બીજી ફોર્મ્યુલા હતી બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન પાઈ અપોન સિગ્મા તો 1 પ્લસ પાઈ બોન્ડ કેટલા 1 અને સિગ્મા બોન્ડ કેટલા 3 આ પણ આવશે 4/3 એટલે કે 1.33 આ બોન્ડ ઓર્ડર બધે તમને કેવા જોવા મળ્યા સમાન હવે એનું રિયલ હાઇબ્રિડ જોઈએ તો n પ્લસ બોન્ડ O બોન્ડ O બોન્ડ O અને દરેક જગ્યાએ પાર્શિયલ બોન્ડ -1 ચાર્જ ત્રણ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થયો છે એટલે -1/3 ચાર્જ આવશે અને અહીંયા ત્રણેય એનો બંધ લંબાઈ વિદ્યાર્થી મિત્રો તમને સમાન જોવા મળશે ત્યાર પછી O3 નું એક્ઝામ્પલ જોઈએ તો O3 નું સ્ટ્રક્ચર બધાને ખબર છે O ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O માઇનસ બરાબર તો આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે તો આ માઇનસ તરફ જશે તો થશે O ડબલ બોન્ડ પ્લસ સિંગલ બોન્ડ O માઇનસ એટલે કે આના તમને 2RS જોવા મળશે એનો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ કોઈ બોન્ડ ફિક્સ કરો બરાબર તો 1 અને 2 1 પ્લસ 2 બાય રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા 2 તો 3/2 એટલે કેટલું જોવા મળશે 1.5 અથવા એક બીજું ફોર્મ્યુલા બી આપ્યું છે 1 પ્લસ પાઈ અપોન સિગ્મા તો 1 પ્લસ પાઈ બોન્ડ કેટલો 1 અને સિગ્મા બોન્ડ 2 તો બોન્ડ ઓર્ડર કેટલો મળશે 1.5 એટલે કે આમાં પણ બોન્ડ ઓર્ડર વિદ્યાર્થી મિત્રો સમાન છે બરાબર બોન્ડ ઓર્ડર સમાન છે તો બંને OO બંધ લંબાઈ પણ તમને સમાન જોવા મળશે એ જ રીતે એઝાઇડ આયન N3 માઇનસ ની વાત કરીએ તો એઝાઇડ આયનનું લૂઇસ સ્ટ્રક્ચર થશે N ડબલ બોન્ડ O માઇનસ માઇનસ પ્લસ સોરી ડબલ બોન્ડ N ડબલ બોન્ડ N માઇનસ માઇનસ બરાબર હવે તમે એનું રેઝોનન્સ દોરશો તો આને અહીંયા લાવશો તો આ અહીંયા જશે તો સ્ટ્રક્ચર કેવું થશે N ટ્રિપલ બોન્ડ N પ્લસ સિંગલ બોન્ડ N માઇનસ 2 અથવા આનાથી બીજું RS કે આ નેગેટિવ ચાર્જ આ બાજુ લઈ જતો આ પાઈ બોન્ડ નેગેટિવમાં ટ્રાન્સફર થશે તો એક માઇનસ ચાર્જ હતો ને એક બોન્ડ નો આવે તો -2 સિંગલ બોન્ડ N પ્લસ ટ્રિપલ બોન્ડ N તો તમને અહીંયા 3RS જોવા મળશે બરાબર કેટલું જોવા મળશે 3RS જોવા મળશે અને આને સ્ટ્રક્ચર 1 કો આને સ્ટ્રક્ચર 2 કો અને આને સ્ટ્રક્ચર 3 કો તો તમને ખબર છે કે જેમનો ચાર્જ ઓછો એની સ્ટેબિલિટી વધારે ઓકે તો આમાં ચાર્જ -1 છે આમાં -2 ને આમાં -2 તો 1 નંબરનું સ્ટ્રક્ચર આ ત્રણોમાં મોર સ્ટેબલ ગણાશે બરાબર અને બધે રેઝોનન્સ છે એટલે દરેક NN બંધ લંબાઈ સમાન જોવા મળશે બોન્ડ ઓર્ડર આપણે પહેલા ફોર્મ્યુલાથી શોધી શકાય 1 પ્લસ પાઈ અપોન સિગ્મા તો 1 પ્લસ પાઈ કેટલા 2 ઓકે અને સિગ્મા કેટલા 2 તો બોન્ડ ઓર્ડર નો કેટલો આવશે 2 ઓકે જે રેઝોનન્સ કોન્સેપ્ટ પરથી બોન્ડ ઓર્ડર અને બોન્ડ લેન્થ શોધતા શીખ્યા એના પરથી સ્પર્ધાત્મક પરીક્ષા JEE જે પ્રશ્નો પૂછે છે એવા બે પ્રશ્નો જોઈ લઈએ તો જેમાં પૂછેલો પ્રશ્ન છે
કે Cr2O7 -2 માં કેટલા CRO અથવા કેટલી CRO બંધ લંબાઈ સમાન જોવા મળશે. ઠીક. એક પ્રશ્ન એવો હતો કે Cr2O7 -2 માં CRO બોન્ડ લેન્થ કેટલી સમાન હશે, બરાબર? તો પેલા સ્ટ્રક્ચર જોઈ લો Cr નું. Cr બોન્ડ O બોન્ડ Cr, બરાબર? અને અહીંયા ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O માઈનસ, એવી રીતે ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O માઈનસ, બરાબર? એના પર લોન પેર દર્શાવી દઈએ. તો આપ જાણો છો કે દેખો CRO ટોટલ બોન્ડ લેન્થ કેટલી? 1 2 3 4 5 6 7 અને 8. એમાં કઈ બંધ લંબાઈ સમાન હશે જે રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થતી છે? તો દેખો નેગેટિવ સિગ્મા સિગ્મા અને આ બાજુ પણ નેગેટિવ સિગ્મા સિગ્મા, એટલે વચ્ચેવાળા જે ઓક્સિજન બોન્ડ છે તેઓ કોઈ રેઝોનન્સ મળતું નથી. બટ અહીંયા જુઓ નેગેટિવ સિગ્મા પાય એ રીતે આ રીતે નેગેટિવ સિગ્મા પાય. તો આ 3 અને આ 3 6 CRO વચ્ચે રેઝોનન્સ પોસિબલ છે. તો તમે જવાબ આપી શકો કે 6 CRO બંધ લંબાઈ સમાન. આ કયા કોન્સેપ્ટ ઉપરથી જવાબ આપ્યો? રેઝોનન્સ ઉપર, કે આ 3 માં અને આ 3 માં રેઝોનન્સ થાય છે, બરાબર? એટલે એમાં પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર આવશે, એટલે બોન્ડ ઓર્ડર સેમ થઈ જશે. જ્યારે અહીંયા તો પ્યોર સિંગલ બોન્ડ છે. ઓકે. બીજો પ્રશ્ન આ બધું ધ્યાન રાખજો. એવો પૂછ્યો તો જેઈનો પ્રશ્ન છે કે CO2 અને CO3 -2 માં કાર્બન ઓક્સિજન બંધ લંબાઈનો સાચો ક્રમ જણાવો. ઓકે. તો સ્ટ્રક્ચર જોઈએ પહેલા CO નું. તો CO નું સ્ટ્રક્ચર તો તમને ખબર છે, C ટ્રિપલ બોન્ડ O. CO2 નું સ્ટ્રક્ચર બી આપણે જોયું, C ડબલ બોન્ડ O. ઓકે. અને CO3 -2 નું બધું ધ્યાન રાખ્યું. CO3 -2 C સિંગલ બોન્ડ O ડબલ બોન્ડ O માઈનસ અને માઈનસ. ઓકે. તો અહીંયા તમને શું જોવા મળશે? પ્યોર ટ્રિપલ બોન્ડ. અહીંયા તમને શું જોવા મળશે? CO. તો પ્યોર ડબલ બોન્ડ. અને અહીંયા RS થશે. રેઝોનન્સ થવાથી પાર્શિયલ ડબલ બોન્ડ, બરાબર? તો આ પાર્શિયલ ડબલ બોન્ડ, આ પ્યોર ડબલ બોન્ડ અને આ પ્યોર ટ્રિપલ બોન્ડ. તો તમે આ બાજુથી આ બાજુ જેમ જેમ આવશો એમ વિદ્યાર્થી મિત્રો બોન્ડ ઓર્ડર વધતો જાય. કેવી રીતે? પાર્શિયલ ડબલ બોન્ડ, એનાથી મોટો ડબલ બોન્ડ અને એનાથી મોટો ટ્રિપલ બોન્ડ. એમ બોન્ડ લેન્થ શું થતી જશે? ઘટતી જશે. તો બોન્ડ લેન્થનો સાચો ઓર્ડર શું આવશે? કે CO સૌથી ઓછી, એનાથી વધારે CO2 ની બોન્ડ લેન્થ, CO બોન્ડ લેન્થ, અને સૌથી વધારે CO3 -2 ની. આ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે રેઝોનન્સ આવશ્યક છે. તો મિત્રો આ લેક્ચરમાં આપણે રેઝોનન્સ, એનાથી બોન્ડ ઓર્ડર અને બોન્ડ લેન્થ શોધતા શીખ્યા, બરાબર? હવે પછીનું જે લેક્ચર છે એમાં અગત્યની થિયરી સહસંયોજક બોન્ડ માટે VBT વેલેન્સ બોન્ડ થિયરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? એના વિશે આપણે ચર્ચા કરીશું. આજે આટલું બસ.